મોક્ષની બિલકુલ ફિક્સ ડેફિનેશન આપે છે. જીવાત્મા, ઘણા માણસો પૂછે જીવાત્મા ક્યાંથી આવ્યો, ક્યાં જશે, એ પ્રશ્ન જ નથી. જીવાત્મા પરમાત્મામાંથી જ. તમે વિચાર કરો, મને એક વાત યાદ આવે છે. એક વખત લંડનમાં નામદાર પોપનું પ્રવચન હતું. નામદાર પોપ તો તમે જાણો છો ને, ધર્મનો મોટામાં મોટો વડો ખ્રિસ્તી લોકોનો. 70% આજે ક્રિશ્ચન છે. આજે મોટામાં મોટો ધર્મ એ ગણાય છે. મોટામાં મોટી વસ્તી ક્રિશ્ચન્સની છે. બાઇબલ અને ક્રિશ્ચન્સ અને એનો બધાએ ક્રિશ્ચન્સનો વડો એને નામદાર પોપ. એ પોપ આપણે જેમ શંકરાચાર્ય કહેવાય એમ પોપ કહેવાય. તો પોપનું સ્ટેટસ જેટલું સ્ટેટસ એટલું પોપનું. અને બધો મહાજ્ઞાનીઓ એને મુકાય. પોપ કઈ ઓર્ડિનરી માણસ નથી હોતો. તો એ પોપનું એક વખત પ્રવચન હતું લંડનમાં. પ્રવચન હતું, મોટો ટાઉન હોલ હતો, 1000 માણસ બેસી શકે એવો મોટો ટાઉન હોલ. નામદાર પોપનું પ્રવચન હતું. એનો વિષય હતો જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં જાય છે. હવે એની ઉપર ફાઇનલ ડિસિઝન આપવાના હતા. અને હંમેશા તમે જાણો છો ભૌતિક સુખોને ભોગવનારાઓને તો આ પ્રશ્ન બહુ મુદ્દાનો, ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો જાણવું છે એને. દે આર ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ સબ્જેક્ટ ઓનલી. કે ક્યાંથી આવ્યો. જે ભૌતિકવાદીઓ જે છે, માત્ર ભૌતિક સુખોને જ માનનારા છે, એવા લોકોને તો આ પ્રશ્નમાં બહુ રસ પડે કે તમને કહો કે અમે ક્યાંથી આવ્યા ક્યાં જઈએ. નાના સબ્જેક્ટ એ રાખેલો જીવાત્મા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. આ સબ્જેક્ટ હતો. અને એની અંદર હી વોઝ ગોઈંગ ટુ ગીવ ધ ફાઇનલ વર્ડિક્ટ. ફાઇનલ. અને એ તો બધા શાસ્ત્રોનો જાણકાર. 1000 એકડે ઠઠ માણસો ટાઉન હોલમાં ભરેલા હોય. લંડનમાં તમે જાણો છો એટલી બધી ઠંડી પડે, વરસાદ એટલો બધો પડે. અને રાત્રે 9 થી 10 નો ટાઈમ રાખેલો પ્રવચનનો. બહાર તો અંધારું, વાદળ ઘેરાયેલા અને બરફ જ વરસે. એટલો બધો બરફ વરસે કે પાવડા વચ્ચે તમે બરફ ખસેડો તો બાયણું ઉઘડે, એટલો બરફ પડે. એટલે બહાર તો બધો નર્યો અંધકાર હતો. બારી બાયણા બધા વાસી દીધેલા, એક બાયણું ઉઘાડું નહીં. કારણ બહારથી ઠંડી પણ એટલી, અંધકાર પણ એટલો. બહાર અંધારું પુષ્કળ, કારણ વરસાદ પડે, ઠંડી પણ આમ શિવરિંગ કોલ્ડ. બધા બારી બાયણા બંધ કરી દીધેલા. ફક્ત એક મોટો 1000નો ગોળો વચ્ચો લટકાડેલો. બધા બારી બારણા બંધ. આ બાજુ એક વેન્ટિલેટર ઉગાડું રાખેલું અને પેલી બાજુ એક વેન્ટિલેટર ઉગાડું રાખેલું. 2 નાના વેન્ટિલેટર એકલા ઉગાડા, બાકીનો બધા બારી બારણા બંધ. અને એક મોટો ગોળો વચમાં લટકાવેલો હતો. આખા હોલની અંદર પ્રકાશ મારે એવો વચમાં ગોળો. અને 2 બાજુ 2 વેન્ટિલેટર ઉગાડા. અને ત્યાં તો શિસ્ત કેટલી બધી, ટાઈમ સર બધા આવવાના. 1 મિનિટ મોડું ને 1 મિનિટ વહેલું નહીં. અને દરેક ખુરશી પર વ્યવસ્થિત બેસી જાય. 1000માં એકડે ઠઠ જામેલી. 9 વાગે નામદાર પોપનું પ્રવચન. 9માં 3 મિનિટ બાકી હતી, નામદાર પોપ આયા. બહુ રેગ્યુલર આયા. ત્યાં તો બધા ઠેલા જ હોય. પછી કોઈ નવું આવે નહીં, પહેરે નહીં, બાયણા બધા બંધ. પછી એમની આપણી માફક ગમે તારી ભગવાન કૃપાળુ છે, દયાળુ છે. મોડા થઈએ તો ભગવાન કઈ પૂછે એવા નથી, જવા દો ને. કેટલું કોને પડ્યું એટલું હાથું, નાયા એટલું પૂન, નાયા એટલું પૂન લઈ જવામાં આવે. કોણ તો પવિત્ર થશે એ. આ લોકો તો બહુ જિજ્ઞાસુ, જાણવું છે ક્યાંથી જીવાત્મા આવ્યો ને ક્યાં ગયો. બિલકુલ જિજ્ઞાસા. અને બહુ એટેન્ટિવલી સ્ટડી કરવો છે. અને નામદાર પોપ કઈ ઓછા તાપોટા પાડવા બેવાના. એ તો બરાબર લોજિકલી એન્ડ સાયન્ટિફિકલી પ્રૂવ કરવું પડે પાછું. એ લોકો ચાલે નહીં ગમે તેમ તેમ. યુ કેનોટ બ્લફ, યુ કેનોટ બ્લફ. નામદાર પોપને 9 વાગ્યાનો ટાઈમ ને 9માં લગભગ 3 મિનિટ હતી ને આયા. બસ આવીને જ્યાં બેઠા, 9માં 2 મિનિટ બાકી. જરા પાણી પી લીધું ઘૂંટડો, 9માં 1 મિનિટ બાકી. જરા સ્વસ્થ થયા, 9માં અડધી મિનિટ બાકી. 9માં 5 મિનિટ બાકી. અને નામદાર પોપ ઉભા થઈને પ્રવચન કરવાની તૈયારી કરે. ત્યાં એક વિચિત્ર બનાવ બન્યો, જબરજસ્ત એવો બનાવ બન્યો કે પેલું જે વેન્ટિલેટર હોય એમાંથી એક મોટું ચામાચોડું હર કરતું અંદર પેઠું, આમ કરતું. એટલું બધું જોરદાર અવાજ કર્યો એને. ફર કરતું એકદમ અંદર પેઠું આમ જોરથી. અને પેલો જે વચમાં ગોળો હતો એની આજુબાજુ એને 25, 50, 100 ચક્કર મારી દીધા 2 સેકન્ડમાં તો. અને ફટાક દેતું કે પેલી બાજુ અવાજ કરી નીકળી ગયું. એટલા મોટો અવાજ કર્યો એને. બધા લોકો ઉભા થઈ જાય. ઓ શું થયું સારું, 2 સેકન્ડમાં આટલું બધું થઈ ગયું, શું આવ્યું, શું ગયું, કોણ પેલા પૂછે, પેલા પૂછે. ઓ થઈ ગઈ, બહુ ગડબડ થઈ ગઈ. અવાજ 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 અવાજ. નામદાર પોપ તો બેસી ગયા ખુરશીમાં. અવાજ થાય બોલે જ નહીં. એ તો નહીં, પ્રવચનમાં શાંતિ જોઈએ બિલકુલ, જરા પણ અવાજ નહીં. અને ઓ એટલી ચાલી. બધા જે પ્રોગ્રામના જે બધા જે નિયામકો હતા, જે બધા કાર્યકર્તાઓ, ભાઈ બેસી જાઓ, શાંતિ રાખો, બેસી જાઓ, નામદાર દર્શન કરશે, સાંભળો બધે બેસી જાઓ. શું સાંભળે લોકો, શું થયું.
પરાણે બધાને બેહાડ્યા, પરાણે બેહાડ્યા, બેઠા બધા બરાબર બેઠા. નામદાર પોપે જોયું 9:55, બોલો 9 થી 10 નું પ્રવચન. 9 વાગે શરૂ કરો, ફરી પિન ડ્રોપ સાયલેન્સ થઈ, બરાબર હતું એવું થયું. ત્યારે 5 મિનિટ બાકી, બસ 9:55 મિનિટ થઈ. બધાને હાકર કલાકનું પ્રવચન. આપણે એવું નહીં કે ભાઈ કલાક આવું બગડ્યો, લ્યો કલાક વધારે ઢાળ્યો. એ ઢાળવાની વાત નહીં. 10 એટલે 10 પૂરું, ખલાસ. 10 એટલે 10ની મિનિટે ઉભા જ થઈ જવાનું. 9 એટલે 9 ના ટકો, 10 એટલે 10 ના ટકોરે પૂરું. નામદાર પોપે ઘડિયાળ જોયું, ભાઈ તમે શાંતિથી બધા બેસી ગયા. જોયું 9:55 છે. ઉભા થઈને કહ્યું, લેડીઝ એન્ડ જેન્ટલમેન, મારે 5 મિનિટ બોલવાનું છે, વધારે બોલવાનું નથી. માગતો તો કે જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો, એ આ ચામાચીડિયું કઈ ગયું, કારણ ક્યાંથી આવ્યો એ ખબર નથી. અંધકારમાંથી આવ્યું, ક્યાંથી આવ્યું, ક્યાં ગયું, અંધકારમાં બિલકુલ એ બી ખબર નથી. પણ રહ્યું જેટલા દાડા, જેટલી મિનિટ, જેટલી સેકન્ડ, તમારા 60 વર્ષ એટલે 60 સેકન્ડે નહીં પૂરી. હા, 2 સેકન્ડ પણ એ જેટલું રહ્યું એમાં એટલો વાંપો કર્યો મળ્યો. એટલા 10 માં 12 માં 15 માં માસ્યાનો માસ્યો, 6 મહિનાનો માસ્યો, છોકરાઓની વડવાડ્યો, મિલકતના ઝઘડા ને તમે જોયું હોય તો એ ચાલ્યું. 55 મિનિટ કરી નાખી. એ 2 સેકન્ડ રહે છે, એની અંદર કેટલા બખાડા કરીને જાય છે, કેટલો વાત છે, કેટલી ધમાલ કરીને જાય છે, કેટલી પછાડીઓ ખાય છે, કેટલા બંગલા પહોંચે છે, કેટલી મોટરો ભાગે છે, તોડે છે, કઈ કેટલા શેર બજારમાં ઉથલ પાથલ કરે છે, કઈ કરે છે. એ 2 સેકન્ડ જાય છે, અંદર કેટલી ધમાલ કરીને મૂકીને ગઈ. મારે જે કહેવું હતું એ ચામાચીડિયું કહી ગયું. આઈ ક્લોઝ માય લેક્ચર. 5 મિનિટમાં પતાવી દીધી એને. આ મેં વાત સાંભળી, મને એક વિચાર આવ્યો કે નામદાર પોપે કદાચ વેદાંત નહીં વાંચ્યું હોય. વાંચ્યું તો હશે પણ કોણ જાણે કેમ. પણ વેદાંતે નામદાર પોપે જે જવાબ આપ્યો એ પૂરો સંતોષકારક નહીં. પણ વેદાંતે પાક્કો જવાબ આપ્યો છે. વેદાંત કે તમે છાતી ઠોકીને કહીએ છીએ તમે ક્યાંથી આવ્યા ને ક્યાં જાઓ છો. નામદાર પોપે તેટલું જ કહ્યું, ચામાચીડિયું કહી ગયું મને ખબર નથી. ના, એ ના ચાલે. વેદાંત કહે છે કે અમે જાણીએ છીએ. તમારું ઉદ્ગમ સ્થાન પરમાત્મા જ છે, અંધકાર નથી. તમે અંધકારમાંથી નથી આવ્યા, તમે પરમાત્મામાંથી પ્રગટ થયા છો. અને તમારું ગંતવ્ય સ્થાન પણ પરમાત્મા જ છે, બીજી ક્યાંય નથી. એ જે વાદળમાંથી પાણીના જે ટીપા, જે બિંદુઓ પડ્યા છે, એ વાદળમાંથી નીકળ્યા. ઉદ્ગમ સ્થાન એનું વાદળ છે, તો એનું ગંતવ્ય સ્થાન પણ વાદળ જ છે, બીજે ક્યાંય નથી. તમે પરમાત્માના અંશ છો, પરમાત્મામાંથી જ પ્રગટ થયા છો. પરમાત્મા તમારું ઉદ્ગમ સ્થાન છે, પરમાત્મા જ તમારું ગંતવ્ય સ્થાન છે. જ્યારે પછડાતા 5 જન્મે, 50 જન્મે, 50,000 જન્મે, 50 લાખ જન્મે, પણ જીવાત્મા જે દાડે તે દાડે પણ પરમાત્માની જ પ્રાપ્તિ કરવાનો. એક જીવાત્મા પરમાત્માને પંથે છે. દુષ્ટમાં દુષ્ટ જીવાત્મા પણ, પાપીમાં પાપી જીવાત્મા પણ પરમાત્માને જ પંથે છે. બસ થોડી વાર મોડું કોને વહેલું થાય. એક લાકડું તમે નદીમાં નાખ્યું, એ ગહડાતું સમુદ્રમાં જવાનું. કદાચ ત્યાં ભેખડે ભરાઈ ગયું, જેમ તમે હું ભરાઈ ગયા છીએ એમ. કદાચ ભેખડે ભરાઈ ગયું, 6-12 મહિના ફસાઈ રહે. પણ જે દાડ પાછું પાણીનો ઠેલો આવ્યો તે દાડ પાછું ઉખડીને ના આવે, ત્યારે કલાકની 40 મિલની ઝડપે જાય કે નહીં. એમ આપણે ભેખડે ભરાઈ ગયેલા છીએ જુદી વાત છે, પણ જ્યારે તારે પણ નદીમાં પડ્યા છીએ. એક જીવાત્મા પરમાત્માને પંથે છે. તમારો મારો છેવટનો મુકામ તો પરમાત્મા છે. ભલે કદાચ અનેક જન્મ લેવા પડે, નદી નીકળી છે સમુદ્રમાં જ જવાની, બીજે ક્યાં ના જાય. રસ્તામાં બને એવું કદાચ પર્વતો આવે તો કદાચ એને 25-50 માઇલનું ચક્કર મારવું પડે, કદાચ 25-50 હજાર જન્મ વધારે લેવા પડે, કદાચ મોટા ખાડા આવે તો ખાડા પૂરવા પડે, ગમે તેમ કરવી પડે. નદી નીકળી છે જ્યાં સમુદ્રમાંથી, તે સમુદ્રમાં જ જવાની, બીજે ક્યાંય નહીં જાય. એક જીવાત્મા પરમાત્માને પંથે છે. આ વાત સમજાવી છે વેદાંતની અંદર. તમે જો એક લીટીની અંદર ભગવાને કહ્યું, ભૂમિ પરત ભાડાવર પાણી, જીમી જીવઈ માયા લપટાની. જીમી જીવઈ માયા લપટાની. એટલું વેદાંતની ચર્ચા છે. તમે જો ભગવાન રામ અને લખનલાલજી વચ્ચેનો સંવાદ. હવે એમ તમે હાથ દાડો કથા સાંભળો, પણ આ બધા પ્રશ્નો તમે જે અંદર જે વેદાંતના છે એને રામાયણ નર્યું ભર્યું છે. અમારે 2 દિવસ ટાઈમ આખો ભાગવત પૂરું દશમ સ્કંદ પડ્યો છે, આખો અધ્યાય. પણ છતાંય અમુક જે વેદાંતના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો બીજી વાત કરે છે કે જીવાત્મા ગમે તેમ પણ ભલે દુઃખી છે, પણ દુઃખી જીવાત્માઓ છે, પણ સંસાર સમુદ્રમાં છે. પરમાત્માના સમુદ્રમાં જો પડે, જેમ મોટો સમુદ્ર હોય એની અંદર માછલાને પકડી જાય છે બધા, પણ જે માછલા એ ઊંડા અગાધ જળમાં પડ્યા છે એને કોઈ પકડી નહીં શકે, એ કોઈની જાળમાં નહીં આવે.
સુખી મીના જહાં નીર અગાધા, જ્યાં અગાધ જળમાં જે માટલા પડ્યા છે, જે છપછપિયા કરે છે કિનારે, એ જાળમાં સપડાય છે. જે સંસારના આ કિનારે છપછપિયા કરે છે, પણ જે સંસારમાં પણ જે ઊંડાણમાં પડ્યા છે, જે અંતર્મુખ થયા છે, જે જીવાત્માઓ, સુખી મીના જહાં નીર અગાધા, જીમી હરિ શરણ કા હોય બાધા. જે પરમાત્માને શરણે ગયો, જે ટોટલ સબમિશન, એબ્સોલ્યુટ રેઝિગ્નેશન ટુ ગોડ જેનું થઈ ગયું, હા, અનન્ય ભક્તિ, તો એને આ સંસારની જાળમાં નહીં ફસાય. આ તો થપથપ્યા કરે છે સંસારના સુખોની પાછળ, એ જ જીવો, એ જ માટલા પકડાય છે. બાકી જે પરમાત્માને શરણે ગયો છે, સુખી મીન જહાં નીર અગાધા, જીમી હરિ શરણ કા હોય બાધા. તમે સંસારની જાળમાં તમે નહીં ફસાવ જો પરમાત્માના શરણે પૂરા ગયા તો તમને કોઈ તમારું નામ ના દે. ત્રીજી એક વાત કરી છે કે આ સંસાર છે માત્ર પરમાત્માનું જે નિર્ગુણ નિરાકાર છે, એ જ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ જ છે. કે જો લક્ષ્મણ પેલું સરોવર કેટલું કમળ ખીલે છે, કમળ ખીલી તે જોયું? ફૂલે કમળ સોહસર કૈસે, એક લીટીમાં વર્ણન ને એક લીટીમાં વેદાંત. પહેલી લીટી કહી ને સુખી મીન જહાં નીર અગાધા, સરોવરનું વર્ણન કરે છે, સમુદ્રનું વર્ણન કરે છે. પણ બીજી લીટીમાં કહે છે જીમી હરિ શરણ કા હોય બાધા. એમ ત્રીજી લીટીની અંદર ફૂલે કમળ સોહસર કૈસે, આ જો કમળ ખીલ્યા છે કેટલા સુંદર સરોવરમાં, તને ખબર પડે છે આ શું છે? ફૂલે કમળ સોહસર કૈસે, નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય જૈસે. જે નિર્ગુણ નિરાકાર છે એ જ પરમાત્મા સગુણ સાકાર થઈને ફૂલ કમળ સ્વરૂપે પ્રગટ થયા છે. આ કમળ છે પણ બ્રહ્મનું સ્વરૂપ છે, સગુણ સાકાર સ્વરૂપ છે. આ જગત પણ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ જ છે. ક્યાંય સગુણ સાકાર સ્વરૂપ જોવા જવાની ક્યાં છે? સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, નક્ષત્રો છે, આ જે કઈ જગતમાં દેખાય છે, ઓલ ધીસ કોસ્મિક મેનિફેસ્ટેશન ઇઝ નથિંગ બટ આવિર્ભાવ બ્રહ્મ, બ્રહ્મનો સાક્ષાત્કાર છે. પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ જ છે. તમે પથ્થરને લાત મારો તો પણ પરમાત્માને લાત મારી કહેવાય. તમે કોઈની ઉપર થૂંકો તો પરમાત્મા ઉપર થૂંક્યા કહેવાય. તમે કોઈને ગાળ દો તો પરમાત્માને ગાળ દેવાય. કારણ કે આ જે કઈ કોસ્મિક મેનિફેસ્ટેશન, આ જે કઈ જગત તમને દેખાય છે, દ્રશ્ય જગત, એ જગત બીજું કઈ નથી પણ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા હરિરેવ જગત, જગદેવ હરિ. જેમ તે કહ્યું ગોટલો જ આંબો બની ગયો છે, ગોટલાએ આંબો બનાવ્યો નથી. એમ પરમાત્માએ સૃષ્ટિ બનાવી નથી, એ સર્જક નથી, સ્રષ્ટા નથી, પણ એ પોતે સર્જન, પોતે જ બની ગયો છે. પરમાત્મા પોતે જ જગત બની ગયા છે. તો આ જગત પરમાત્માનો સમષ્ટિ દેહ જ છે. જેમ ગોટલો લાંબો બની ગયો, ગોટલાએ આંબો બનાવે, એમ પરમાત્માએ જગત બનાવ્યું નથી, પરમાત્મા પોતે જ જગત બની ગયા. હી ઇઝ નોટ એ ક્રિએટર બટ હી ઇઝ ક્રિએટિવિટી હિમસેલ્ફ. કચુકો છે, કચુકા તાન નાખો, કચુકો તો જડ દેખાય છે, શી રીતે ખબર પડે કચુકાને કઈ અક્કલ આવી કે ખટાશ જ ખેંચું? તો જે ખટાશ ખેંચવાની જે શક્તિ, એ જે જ્ઞાન, એ જ બ્રહ્મ. કચુકાની અંદર ખટાશ જ ખેંચવાની અક્કલ ક્યાંથી આવી? મરચીના બિયાની અંદર તીખાશ જ ખેંચવાની અક્કલ ક્યાંથી આવી? ધેટ ઇઝ પરમાત્મા. નિર્ગુણ નિરાકાર હોવા છતાં તમામના ગુણોને પ્રકાશિત કરે પરમાત્મા. તો અહીંયા આગળ એને કહ્યું આ સરમન ઓન ધ માઉન્ટન, આ ઋષિમુખ પર્વત ઉપર જે વાતો થાય છે તે ફૂલે કમલ સોસર કૈસે, નિર્ગુણ બ્રહ્મ સગુણ ભય જૈસે. બહુ સુંદર છે એ બધો આખો સંવાદ, બહુ સરસ. બધા તો નહીં લઈ શકીએ. ભગવાને વિચાર કર્યો, ચતુર્માસ પૂરો થયો, ભાઈ સુગ્રીવ ભૂલી ગયો. આ તો બોલાવો સુગ્રીવ. સુગ્રીવ કે પૈસા હું તો વાંદરું છું, મારો તો સ્વભાવ ભૂલખણો, અને હું તો કામી છું, વાંદરું કામી, હું તો ફસાઈ ગયો મહારાજ, પણ માફી માંગુ છું, પૈસા. એમ કે લક્ષ્મણલાલજીએ જરા ખખડાયું બરાબર ન, એ બધો પ્રસંગ આવે છે. આવ્યો, પગે લાગી ગયો, મહારાજ જલ્દી જલ્દી બધાને હું મોકલું છું, બરાબર ઝપાટાબાદ બધાને બોલાયા. ચલો ભાઈ જલ્દી ઉપડી જાઓ બધાએ, કોઈ ઉત્તરમાં, કોઈ દક્ષિણમાં, કોઈ પૂર્વમાં, કોઈ પશ્ચિમમાં. દક્ષિણમાં જવાનું થયું, ત્યાં આગળ કઈ ટુકડી છે કે આ ટુકડી છે. જાંબુવાન તેના લીડર, અંગદ, હનુમાન, બધા. જાંબુવાન વોઝ ધ લીડર. બસ જાંબુવાનને કે તમે જાઓ લીડર. નીકળ્યા. બધી લાંબી વાર્તા છે, વાર્તામાં બંધ નહીં પડવું, પણ વેદાંત આવશે ત્યાં જરા વધારે અટકવું પડશે. હનુમાનજી ઉપડ્યા. હનુમાનજીને કહ્યું તારા આ ભગવાનના માટે તારું કામ છે. હનુમાનજી તું જ કૂદી શકીશ. આ સમુદ્રના કિનારે ગયા, પણ વિચાર કરવા માંડ્યા કોણ પોકી જાય વહેલો.
તો અંગદે કહ્યું કે હું કૂદીને જાઉં તો ખરો, પણ પાછું ના આવાય. મારામાં જવાની શક્તિ છે પણ પાછા આવવાની નથી. પેલો કંઈક મારા તો આટલે જ અડધે જ જવાની શક્તિ છે, પેલો કંઈક મારા આટલી શક્તિ છે. જાંબુવાન કહે હું જઈને પાછો આવું, પણ વૃદ્ધ થઈ ગયો છું. નહીં તો જ્યારે હું નાનો હતો ને તે વખતે ભગવાન વામનનો અવતાર થયેલો. વામન અવતાર વખતનો હું છું. તે તો હું ભર જુવાનીમાં હતો. વામન હતા વખતે હું ભર જવાનીમાં હતો, અને તે વખતે જયારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને એમનો એક પગ જયારે બ્રહ્મલોકમાં ગયો ને એટલા વિરાટ બનેલા, તે વખતે મેં એક ક્ષણની અંદર એમની 7 પ્રદક્ષિણા કરી હતી. એટલી મારામાં તાકાત હતી તે દાડે. પણ શું કરું, અત્યારે વૃદ્ધ થઈ ગયો છું, અત્યારે મારાથી શક્તિ નથી. પણ હનુમાન તમે ચૂપ કેમ બેસી રહ્યા છો? તમે તો ભગવાનના માટે તો અવતર્યા છો, ભગવાનના કાર્ય માટે અવતર્યા છો. અને કહેતાની સાથે હંમેશા તમે જો શક્તિપાત કહે છે એને, માણસને એની શક્તિનું ભાન કરાવી દીધું. ખબર નથી હોતી ઘણા માણસોને મારામાં શક્તિ છે. જાંબુવંતે શક્તિ એનામાં હતી પણ પ્રગટ કરી દીધી. એના શબ્દો એવા સુંદર છે જાંબુવાનના કે તમે પરમાત્માના કામ માટે શરીર મળ્યું છે. બસ આટલું જો બરાબર સમજી જાય તો શક્તિ એની મેળે આવી જાય. એની મેળે આવી જાય કે પરમાત્માના કામ માટે જો શરીર છે તો પરમાત્માની શક્તિ મારામાં જ છે, તો બધું કામ કરી શકું. હનુમાનજીનામાં શક્તિ આવી ગઈ. શક્તિ તો હતી જ, પણ શક્તિ છે એક જ્ઞાન નહોતું. તો શક્તિ કઈ બહારથી લાઈન નખાતી નથી. શક્તિ છે જ્ઞાન પ્રગટ કરવું, એ જ મુદ્દાની વસ્તુ છે. જાંબુવાનની સ્પીચની અંદર એ તમને જોવા મળશે, તમે વાંચ્યો. જાંબુવંતે કહ્યું હનુમાન તારામાં શક્તિ છે. એ શક્તિ જેને કે શક્તિપાત કહે છે. નહીં, અમેરિકાથી ઘણા શક્તિપાત કરે છે, નાખે છે હડલભૂ, અને બધા શક્તિપાત થઈ જાય. એમ શક્તિપાત થતા હશે, પછડાય. એવા શક્તિપાત કરાવો જનારા મરી ગયા કેટલાય. શક્તિપાત નહીં, શક્તિપાતની પાછી શક્તિ જોઈએ ને, એનામાં એટલી તાકાત જોઈએ ને. આ માટીનું ઢેફું હોય ને એની પર શક્તિપાત કરવા મોટો પર્વત પથ્થર નાખો તો ઢેફું ફસકાઈ જાય. બીજું કઈ એનામાં ઝીલવાની શક્તિ ના શું થાય? ગમે તેવાને શક્તિપાત નહીં કરાવવો જોઈએ, પણ આ $2 આપે તો કરે છે. ત્યાંથી શક્તિપાત કરે છે, અહીંયા ઇન્ડિયામાં પડે છે, પછડાય છે. એવા શક્તિપાત કરાવનારા મને મળ્યા છે, જેના ચક્કર ઘસી ગયા છે, એવા મળ્યા. શક્તિ મારામાં છે જ્ઞાન. શક્તિ તમારામાં કેટલી છે? પરમાત્માને જેટલી શક્તિ છે. લો, એક માણસને પરમાત્માએ પૂરી શક્તિ આપી છે, એનો ઉપયોગ નથી કરતો. બાકી જો શક્તિનો ઉપયોગ કરો તો શક્તિ તો એનામાં પરમાત્મા જેટલી છે. જાંબુવંતે એ શક્તિ પ્રગટ કરી હનુમાનજીની અંદર. હનુમાનજી કહ્યું કૂદું જાઓ. કૂદી ગયા. રસ્તામાં તો કઈ 2-3 પેલી સુરસા રામની આ રાક્ષસી આવીને પેલો બધા એ બધી વાત જવા દો, કારણ કે લંબાણમાં છે. પણ ત્યાં પહોંચ્યા, વિચાર કર્યો હવે પહેવું લંકીણી. એ પણ એક તમે જુઓ એવી જાસૂસી શક્તિ કે જે અંદર કોઈ પહેવા જ ના દે. મચ્છરને પણ ના પહેવા દે. બોલો, મચ્છર ના પહેવા દે. હવે મચ્છર તો રાતે દેખાય જ નહીં. તમને દેખાય છે મચ્છર? કઈ ડતા ખબર પડે, બાકી દેખાય નહીં. મેં તો મચ્છર જોયું નથી. દેખાય છે ના દેખાય મચ્છર. તો મચ્છર અંધારામાં પણ ના દેખાય. એવી રીતે મચ્છરનું સ્વરૂપ ધારણ કરીને હનુમાનજી અંધારી રાતે બેઠા તો એ લંકીણીએ પકડી પાડ્યો એને. બોલો, કેટલી તાકાત, કેટલી જોરદાર. લંકીણીએ પકડી પાડ્યો. મચ્છર અંધારામાં દેખાય નહીં કોઈને, પણ તો એટલું બધું એનું એસ્કોર્ટ, એટલું બધું એનો કેટલી એરેન્જમેન્ટ હશે રાવણની. વિચાર કરો કેટલું વિજ્ઞાન એની પાસે હશે કે શહેરમાં કોઈ પણ જગ્યાએ એવડું મોટું શહેર લંકા એટલે ન્યુયોર્કથી 10 ગણું, પણ એવા લંકા શહેરની અંદર પણ લંકીણીએ એને પકડ્યો. મચ્છરનું રૂપ ધારણ કરી ગયા તો પણ પકડ્યો ને પછી કેમ બેઠો હતો, પછી થઈ મારી 2 લબોચમ દીધી. લોહી નીકળી ગયો. પછી એને યાદ આવ્યું કે મને મારા ગુરુએ કહ્યું હતું કે તને ભગવાન રામનો ભક્ત મળશે, તને મારશે ને તને લોહીની ઉલટી થશે. તો સમજી જવું હવે લંકાનું સત્યાનાશ થવાનું, ઉઠમણું થવાની તૈયારી થઈ ગઈ. હું ભગવાનનો ભક્ત છું, હું તને બસ તું જા, પ્રવેશ કર. પ્રવેશે નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. એક વાત નહીં ભૂલવી. ભલે પરદેશ ગયો, આ પરદેશ છે, પરદેશ ગમન પહેલી વખતમાં. હૃદયમાં પરમાત્માને યાદ રાખીને જજે. પરદેશમાં કોઈ વાંધો નહીં આવે, તારી નાહકોરી એ નહીં ફૂટે. જા, પરદેશમાં જાઓ. પ્રભિષી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. એને ઉડતી મદદ. ગરલ સુધારી પુકારહી મિતાઈ, ગોપદ સિંધ અનલ શીતલાઈ, ગરુડ સુમેરુ રેણુ સમતાઈ, રામ કૃપા કરી ચિતવા જાય. આ ભગવત કૃપા જેની ઉપર થાય ને ગરલ સુધા
એને ઝેર પણ અમૃત થઈ જાય. પૂછ્યા મીરાને, ગરલ સુધારી પુકરઈ મિતાઈ, દુશ્મન પણ મિત્રાચારી કરે. પૂછવા લંકિનીને. અને ગોપદ સિંધુ, અને ગોપદ સિંધુ પણ એના માટે ગાયની ખડી જેવડું થાય. પૂછો હનુમાનજીને. અને ગરુડ સુમેરુ રેણુ સમતાઈ, રેણુ પર્વત મોટો સુમેરુ પર્વત પણ એના માટે રેણુ બની જાય. કોની ઉપર? કોને માટે? રામ કૃપા કરી ચિતવા જાય. ભગવત કૃપા, આ ભગવત કૃપાનું પરિણામ છે. ગયા અંદર દાખલ તો થયા. રાતે 2 વાગેલા. ભાઈ એમના મનમાં એમ કે ક્યાં ખોળવે, આવડા મોટા શહેરમાં બાપરે ક્યાં ખોળવા જાનકી જનતા ફરે. મંદિર મંદિર પ્રતિ કરીશો શોધા, દેખે જાતા અગણિત જોધા. એ બધી પોલીસ ચોકીઓ બધા બેઠેલા મારા બેઠા જોરદાર બધા. હા આટલા બધા નકશા. હા ગયો દશાનન મંદિર માહી. એના મનમાં એમ કે રાવણ હંતાડી રાખ્યા છે રાવણના મંદિરમાં જઈએ, પણ તો ગયા બચારો પ્યાસલા નીકળી ગયો બહાર. એ બધા દારૂ પીને સ્ત્રીઓ બધા પડેલા, બહુ અસ્ત વ્યસ્ત. એને ક્યાં નરકમાં આવ્યો બાપરે. હા ગયો દશાનન મંદિર માહી, ત્યાં નદી કબાઈ. વૈદુ ત્યાં પણ ન દેખ્યા, જાનકીજી ન દેખ્યા. વિચારો પડી ગયો, અરે આ તો ટાઈમ જાય છે. દારૂ ઉગતો તો મારું બધું મારું કશું કામ ના થાય. રાતે રાત બધું કરવાનું. ફરતે ફરતે બધી સોસાયટીઓમાં બધા ફર કરે. અહીં ફરે અહીં ફરે. સોસાયટીમાં ફરતે ફરતે એક બંગલો જોયો એને. હા એક બંગલો જોયો, બહુ સુંદર બંગલો. જોતાની સાથે રામાયુધ અંકિત ગૃહ, શોભા બરણી ન જાય, નવ તુલસી કા વૃંદ ત્યાં, દેખી હરસ કપિરાય. એને જોયું કહો અહીં તો ભગવાનના ચિત્ર દોરેલા છે. અરે અહીં તો તુલસી બાગમાં તુલસી છે. લાગ્યું ચોક્કસ ભગવત ભક્ત હોવું જોઈએ. આ તો નટ નટ્યોના કેલેન્ડરો લાઈન ભરવે છે ઘણા. તો તમે જુઓ, તમારે કેલેન્ડર બાથોડિયા મારે છે. કેલેન્ડર હાલત ભિખારી વેળા કરે છે. કોનો? આ બધા એક્ટ્રેસોના બધા. અમિતાભ બચ્ચન ના જોઈએ અમારે તો. લો વાપરો અમિતાભ બચ્ચન. કોકના ઘરમાં જાઓ અને એના ફોટા ઉપરથી ખબર પડે કે આ માણસ ભગવત ભક્ત છે, કે આ માણસ રજોગુણી છે, કે તમોગુણી છે, કે રજોગુણ જ્ઞાની છે. એના ફોટા જ જુઓ અને બસ ખબર પડી જાય. તમે પૂછવું નહીં પડે. હનુમાનજીને પૂછવું ના પડ્યું કે આ ભગવત ભક્તનું મકાન છે. એને ફોટા ઉપરથી જ નક્કી કરી દીધું. રામાયુધ અંકિત ગૃહ, શોભા બરણી ન જાય, નવ તુલસી કા વૃંદ તહા. અરે તુલસી તુલસી બાગમાં. અત્યારે તો ગલગોટા પેલું કયું કે છે ને, રાતે પેલી મેક મારે છે ને કોણ જાણ શું કે છે એવું. હા રાત રાણી દાડાની રાણી બધો. અલા પણ તુલસી ગર્વ નથી. બોલો નવ તુલસી કા વૃંદ ત્યાં, દેખી હર્ષ કપિરાય. એને ચર્ચો પણ હોય નહીં. લંકા દુષ્ટ માણસો હોય, આવો ભગવત ભક્ત હોય ક્યાંથી? લંકા નિશિચર નિકર નિવાસા, ઈહા કહા સજ્જન કરવાસા, મન મહુ તર્ક કરે કપિલાગા, તે સમય વિભીષણ જાગા. એને થયું કે લંકા નિશિચર નિકર નિવાસા, અહીં તો બધા નિશિચરો જ રહે છે, બધા પાપી જ ભેગા થયા છે. તો ઈહા કહા સજ્જન કરવાસા, અહીં સજ્જનનો વાસ હોય ક્યાંથી? વિચાર કરતા હતા આ બંગલામાં છે તો બરાબર લાગે છે, તો ભગવત ભક્તો નો બંગલો પણ હોય, ભગવત ભક્તો હોય ખરા લંકામાં? લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કરવાસ. આમ મનમાં તર્ક કરે કપિલાગા. આમ મનમાં તર્ક કરતા હતા. 3 વાગ્યાનો સુમાર, બ્રાહ્મી મુહૂર્ત. અને ત્યાં તો બંગલામાં લાઈટ થયું. અંદર ઉઠ્યા હશે વિભીષણ, લાઈટ કરેલ ખબર પડે કે બંગલામાં લાઈટ આવ્યું. ઉઠ્યું કોક અંદર, પણ કોણ ઉઠ્યું શી ખબર પડે. પણ એમણે વિચાર કર્યો કે આ બંગલામાં કોઈક જાગ્યું તો ખરું, પણ હવે શું થાય છે જરા જોવા દે. મન મહતર્ક કરે કપિલાગા, તે સમય વિભીષણ જાગા. હવે જાગ્યા ને હાથે કઈ ટેપ રેકોર્ડ મૂકે છે એની ઉપર ખબર પડે કે ભજન આવે છે કે પછી સિનેમાના ગાયન આવે છે, તો ખબર પડી જશે ટેપ રેકોર્ડ છે એની મૂકે છે. પણ ત્યાં તો રામ રામ તે સુમિરણ કિન્ના, હૃદય હર્ષ કપિ સજ્જન ચિન્ના, ઇન સન્હાથી કરી હું પહેચાની, સાધુ તે હોય ન કારજ હાની. એમને થયું કે રામનું સ્મરણ કરે છે, રામ નામ બોલે છે, સરળ ભક્ત હોવો જોઈએ. ઇન સન્હાથી કરી એવું પહોંચાની. એની સાથે હું એ તો મને નથી જાણતો, હું બહાર ઉભો છું, એ મને ના બોલાવે તો હું મારી જાતે હું મારા તરફથી હું એની સાથે હટ કરી, પણ એની સાથે હું, કારણ કે સાધુ તે હોય ને કારજ હાની. એ વાત
જો ભગવત ભક્ત હશે તો કામ નહીં બગાડે. ભગવત ભક્ત હશે કદાચ કામ મારું કરશે નહીં થાય નહીં કરે, પણ બગાડશે નહીં. કોઈ પણ માણસ અગર તમે વાત કરો, તમારા દુઃખની વાત કરો, તો જોઈ લો ભગવત ભક્તો તો જ કરવી, નહીં તો કામ બગાડે. ઉપરથી 17 જણ કહી આવે, તે પેલા ભાઈ આવ્યા હતા તે શું બિચારાને બધું તળિયા ચાટક થઈ ગયું. અમારા બધા 17 જણા જઈને કહી આવે. અગર તો કઈ કામ બતાવે, વિભીષણ હોય ને ભગવત ભક્ત ના હોય, જઈને કે મારે જાનકીજીને ખોળવા આવ્યો છું, હું તો રામનો દૂધ છું, કે હા બેહો, ચા નાસ્તો લાવીને પેલા શું સમોસા અને કટલેટ લઈને બેઠ દે, જમવા કોફી સસબરા, અને જોડેના રૂમમાં જઈને ફોન કરી દે પોલીસ કમિશનરને કે પકડી જાઓ. તો કામ તો ના કરે પણ ઉપરથી બગાડે કામ. પણ હનુમાનજીની ભગવત ભક્ત એવું નહીં કરે. બહુ તો કહે છે કે મારી ગજુ નથી પૈસા, મારાથી તમને મદદ નહીં થઈ શકે ઓપનલી, એટલું કે પણ બગાડે નહીં. સાધુ તે હોય ને કારજહાની. ભગવત ભક્ત તમારું કામ નહીં કરે તો નહીં કરે, નહીં થાય તો નહીં કરે, પણ બગાડશે નહીં. જયારે પેલો તો ભગવત ભક્ત ના બાબતો ઉપરથી બગાડે, મદદ તો ના કરવા ઉપરથી ફસાવે. જો કેટલી સુંદર સમજણ છે. હનુમાનજી વાત કરે છે, રામ રામ તે સુમિરણ કિન્ના, હૃદય હર્ષ કપિ સજ્જન ચિન્ના, ઇન સનહઠ કરિયઉ પૈચાની, સાધુ તે હોય ન કારજહાની. વિપ્ર રૂપ ધરી કપિતા ગયો, ત્યાં આગળ વિપ્ર રૂપ ધારણ કરીને ગયા. બેલ માર્યો, તર વિભીષણો કહે કોણ તમે? કે અંદર આવીને વાત કરું. અંદર આવો. અંદર ગયા, બાણવા સીધો ખાનગીમાં વાત કરવાની છે. કે તમને દેખીને મારો ભાવ કઈ થાય છે, તમને દેખીને મારા હૃદયમાં પ્રેમ પેદા કેમ થાય છે? મને લાગે છે જેવી રીતે પેલા જનક રાજાને જેમ મેગ્નેટિક એટ્રેક્શન થયું, તમે ભગવત ભક્ત લાગો છો. કોણ છો તમે કહો? હનુમાનજીએ કહ્યું ખરી વાત કહું, હું કોણ છું? કે હું ભગવાનનો દૂત છું. ખરી વાત કહું, રામજીનો દૂત છું અને અહીંયા આગળ આવ્યો છું તપાસ કરવા માટે. તમે મને મદદ કરો. મદદ તો કેવી રીતે કરું? હું તો પાપી જીવ છું, મને તો મદદ ક્યાં? તમે મને મળ્યા ને મને તેમ થાય છે મારું કલ્યાણ થઈ ગયું. મારું તો કલ્યાણ જ થઈ ગયું, પણ મારી સ્થિતિ કેવી છે? સુનાઓ પવન સુત રાહણી હમારી, જીમી દશનન મહજીબ વિચારી, પણ અબ મોઈ બા ભરોસ હનુમંતા. અત્યારે તો મારી સ્થિતિ બહુ કફોડી છે, પણ એટલો મને વિશ્વાસ આજે લાગે છે કે મારું કલ્યાણ થવાનું છે, નહીં તો ભગવાનની પ્રાપ્તિ થવાની મને હવે શક્યતા લાગે છે. બાકી મારી પાસે તો કોઈ સાધન નથી, મેં કોઈ યજ્ઞ જપ તપ વ્રત કંઈ કર્યા નથી, મારો તામસિક દેહ છે, પણ છતાંય તે મને હવે તમે મળ્યા, મને લાગે છે અબ મોહી બા ભરોસ હનુમંતા, બિનુહારી કૃપા મિલહી નહીં સંતા. ભગવત કૃપા સિવાય સંત નથી મળતા. હો કે આટલા બધા માણસો છે બરોડાની અંદર, પણ સત્સંગનો લાભ કેટલા લે? એ ભગવત, એમાં ભગવત કૃપા જોઈએ છે, નહીં તો નથી બનતું. ભગવત કૃપા ના હોય ને તો સત્સંગ પણ નથી થઈ શકતો માણસ. તો મને એમ લાગે છે કે મારી પર આજે ભગવાનની કૃપા થઈ કે તમારા જેવા સંત મને મળ્યા. હા, અબ મોઈ બા ભરોસ હનુમંતા, બેનુવારી કૃપા મિલાઈ નહીં સંત. નહીં તો હું તો રાક્ષસ કુળમાં જન્મેલો છું, હું અપવિત્ર છું, હું તો બહુ જ અધમ છું. મને મારા ભગવાન મને મળશે, મને તો શંકા લાગે છે કે ભગવાન મને અપનાવશે કેમ? હનુમાનજીએ એક માર્મિક વાત કહી, વિભીષણજી તમે શું બોલો છો? ભગવાનનો સ્વભાવ તમે જાણતા નથી. તમે કહો છો કે હું તો રાક્ષસ કહો, તમે તો માણસ જેવા દેખાવ છો, પણ હું તો મારા હું તો જો હું તો વાંદરું દેખાવ છું. તમે દેખાય છે મારામાં તમારામાં ફેર? મારા કરતા તમે કેટલા સારા દેખાવ છો? તમે માણસ જેવા દેખાવ છો, વાંદરું. તમે પુલસ્થ કુળના પવિત્ર બ્રાહ્મણ છો, મારું તો કુળ વાંદરું. કોઈ વિચાર કરો. કહું કવન મેં પરમ કુલીના, મારા કુળની વાત કરો, વાંદરાની કુળ. કહું કવન મેં પરમ કુલીના, કપિ ચંચલ સબહી વિધિના, પ્રાતલે જો નામ હમારા, તાદિન તાઈન મિલે આહારા. હું તો એટલો બધો, તમે જુઓ કે વાંદરાનો અવતાર અને અધમ કેવો. તમારા કરતા તો ઘણો હું અધમ છું. જો મારું કોઈ હવારમાં નામ લે ને તો આખો દાડો ખાવાનો ભેગો ના થાય. જો કે એવું ખોટી વાત છે. હનુમાનજીનું નામ લેજો ભગવાન રાજી થશે. આ તો હનુમાનજી કહે છે, પણ ભગવાને કહ્યું છે કે હનુમાનનું નામ લેશું તો હું રાજી થઈશ. પણ હનુમાનજી કહે છે કે આટલું મારું કુળ હલકું, છતાં પણ અસમય અધમ સખા સુનો
મોહી પર રઘુવીર કિન્ની કૃપા સુમેરી ગુણ ભરે બિલોચન નીર. પણ જો આટલો હતો હોવા છતાં ભગવાને મારી પર કેટલી બધી કૃપા કરી છે, કેટલી બધી એમના ભગવાનના ગુણ ગાતે ગાતે હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા. બિચારાને આંસુ તો આવી ગયા, બિચારા વિચાર પડી ગયા. વિભીષણ કહ્યું માફ કરજો, મારાથી તમને ઓપનલી તો મદદ નહીં થાય, પણ તમને ક્યાં છે જાનકીજી બતાવો. અહીંથી અહીં જજો, ત્યાંથી થર્ડ રાઈટ જજો, ત્યાંથી લેફ્ટ, લેફ્ટ પછી રાઈટ, લેફ્ટ રાઈટ કરતા કરતા બધી જગ્યા બતાવી દીધી. અશોક વાટિકામાં જાઓ, ત્યાં આગળ બેઠા છે જાનકીજી. હનુમાનજી ઉપડ્યા ધક્કા કર 3 વાગી ગયા છે, 3:30 તો થયા વાતમાં. પછી હવે જલ્દી જવું પડે ને. કેટલા વાગ્યા છે? 8:30 ને 5. 9 વાગ્યામાં તો પૂરું કરવું. રામાયણ કાલથી દશમ સ્કંદ થાય. 3 વાગ્યા છે. હવે દાડો ઉગી જાય તો ખલાસ થઈ જઈએ. ઝપાટા બંધ ઉપડ્યા એટલે વાત પણ ઝપાટા બંધ. ત્યાં આગળ બરાબર ત્યાં પહોંચ્યા. અશોક વાટિકામાં દર્શન થયા માતાજીના. આહા, એટલું ધ્યાનસ્થ સ્થિતિની અંદર જાનકીજી બેઠા છે. માત્ર પરમાત્માના સ્વરૂપનું ધ્યાન, એમના ચરણારવિંદનું ધ્યાન, બીજું કઈ નહીં. હનુમાનજીએ દર્શન કર્યા. સારું થયું, ચાલો માતાજી તો મળ્યા, મને દર્શન તો થયા. પણ હવે શું કરવું? એક્સપોઝ થવું કે ના થવું? એમણે વિચાર કર્યો કે ચાલને હું આ જે બેઠા છે અશોક વાટિકા ઝાડ ઉપર ચડી જાઉં. જો તો ખરો શું નાટક ચાલે છે. થોડીક વાર તો અમે 5 કલાક હજુ. એ ચડી ગયા ઉપર. ત્યાં તો રાવણ આવ્યો મંદોદરીને લઈને આવ્યો ને ધમકાવવા માંડ્યો જાનકીજીને. માનસ નથી માનતી, મેં તો ઝટકાઈ નાખું છું. હમણાં મંદોદરી જોડે હતી. જાનકીજી એને હામું જોયું નહીં. રાજા નાલાયક, તું કોણ? કેટલી શક્તિ રાવણની તાકાત છે કે એને હામું જોઈ શકે. આ બધી વાર્તાલાપ એને સાંભળ્યો હનુમાનજીએ. અરે થયું માતાજીને કેટલું દુઃખ છે. બધી એને તો રામાયણ જાનકીજી સાંભળી રહ્યા. કોણ કાય છે ઉપર? કાય છે કોણ? કરતે કરતે જાનકીજીના એનું અપહરણ થયું. ત્યાં સુધીની વાત આવી અને પછી અટકી ગઈ વાત. કોણ છે આથી આગળ કઈ વાત જાણવા મળતી. ત્યાં તો હનુમાનજી એકદમ નીચે આવી ગયા. માતાજી હનુમાનજી દેખીને પેલા તો ચડી જાઓ, બાપરે વાંદરો. હનુમાનજી કહ્યું માજી હું વાંદરો નથી, હું ભગવાનનો દૂત છું, તમને મળવા માટે આવ્યો છું. ભગવાને આ ચિઠ્ઠી મોકલી છે. આ મુદ્રિકા એ પણ ઉપરથી નાખેલી, એ પણ વિચારમાં પડી ગયા. આ મુદ્રિકા તો દિવ્ય છે, દિવ્ય. જાનકીજી કહ્યું બરાબર છે, આ મુદ્રિકા સાચી. એમ બધો ભેટો છે, બધી વાર્તા તમે જાણો છો એટલે વાર્તામાં નહીં પડીએ. હનુમાનજી બધી વાત થઈ પછી એને કહ્યું માજી હવે ભૂખ ઉઘડી. હનુમાનજી અત્યારે કીધું ભૂખે મરી ગઈ હતી બચારાને. તો માજી ભૂખ ખાવું છે કે ખાવું હોય તો ભાઈ બેટા અહીં તો આ તો પરરાજ છે, એની અંદર એના કાયદા જુદા છે. અહીં આગળ જે મંજૂરી સિવાય ફળ તોડાય નહીં. તો કે ફળ નહીં તોડવું, પડેલા હોય તો વાંધો નહીં, પડેલા ખાજે. હનુમાનજી કહે પડેલા કહે છે એમાં શું? ઝાડ પડેલા ખા, ઝાડને જ પાડવું ભાઈ, ફળ પડે જ નહીં મેળે. પાડ્યા બધા ચાલીને તોડવા જ માંડ્યા, બીજી વાત નહીં, ખાવા માંડ્યા. ત્યાં બધા દોડ્યા પેલા બધા. હનુમાનજીના મનમાં એમ કે આવ્યો છું તો આવ્યો છું તો રાવણને જોતો જવું, તોફાન કરું પેલા પકડી થાય. રાવણ તો જોતો જવું. મને જ ભગવાને એટલું જ કામ આપ્યું છે, જાનકીજીને ખબર કાઢી પાછો આવજે. પણ હું જઈને પાછો તો આટલે સુધી આવ્યો ને રાવણને જોયા વગર આખું દિલ્હી ફરી આવીને ભાડભૂજાનું ઘર ના જોઈ. એવું થાય ને હનુમાનજીના મનમાં. આમાં આખું દિલ્હી ઘર ફરી આવ્યો. શું ફરી આવ્યો? ભાડભૂજાનું ઘર જોયું તો તંગ ના હતા, શું કપાળ જોઈ આવ્યો હતો. અરે આ રાવણ ક્યાં રે? એને કઈ રૂટમાં જવાનું, કઈ બસમાં જવાનું? જો મને જેલ પકડી જાય પછી ચિંતા નહીં, પછી તે જ બેટા હાથવી લઈ જશે. એમાં તો શું છે? છેક રાવણ જોતો તો જવું કેવો છે મારો બધો રાવણ જોવાનું મન થયેલું હો એટલે તોફાન કરી. તોફાન કર્યું ના બધા તોફાન ચાલ્યું ને પેલો એનો અક્ષય કુમાર પહેલો આવ્યો તેને બી મારી નાખ્યો અને બધું મારીને બધા પૂંછડે બોધીને પછાડીને ફેંકવા જ મળ્યા. એ બધું બહુ વર્ણન લાંબુ તમે જાણો છો. હા, આપણે વેદાંત આવે ત્યાં અટકવું છે એટલા માટે. એ બધી વાર્તા તમે જાણો છો, મનોરંજન પૂરતી સારી છે. પણ પછી જ તે છેવટે ઇન્દ્ર આવ્યો. અરે એ આપણે મેઘનાદ આવ્યો. એને લડી કે મારો તો થઈ હતી હોય, એની એક બે ગરદા તેવા મળે કે એ બી બે બંધ થઈ ગયો હતો. એને ભણ ના રહ્યું. મારું બધું જોરદાર લાગે છે, વાંદરું છે પણ જોરદાર છે મારા બાપરે. એને ખરેખર બ્રહ્માસ્ત્ર બાણ મૂક્યું હોય ને, લાસ્ટ બ્રહ્માસ્ત્ર બાણ મૂક્યું. હનુમાનજીને લાગ્યું કે બ્રહ્માસ્ત્ર બાણ મૂક્યું અને જો ના બંધવ ને તો બ્રહ્માની એક પ્રેસ્ટીજનો સવાલ છે, એની સેન્ટિટી જાળવા કઈ મને બંધન થઈને શું વાંધો? છનબટ તો બાંધી દીધા. પછી તો વાંદરાને લઈને બધા કે હેડો હવે લઈ જઈએ. રસ્તા બધા લાકડીઓ મારે વાંદરો કરે ને વાંદરાને તમે કેવું જાણો છો રસ્તામાં લોકોને બાંધેલું હોય તો આમ છૂટવું હોય તો મારું બધું બાજી પડે, પણ વાંધેલું હતું એટલે બધાને મજા પડી. આ ખરું વાંદરું એવું મારું બધું.
હનુમાનજી કે મારે શું એને લઈ જાય, મારે તો મારા ભગવાનનું કામ કરવું છે ને. ભલે રાવણ પાસે લઈ જાય. લઈ ગયા. રાવણ તો જોયો, રામ બાપરે, આવો રાવણ, આ તો મોટો પર્વત જ લાગે છે કાજળનો. આ મેષનો પર્વત જ જોઈ લે, 10 માથા ભાવ ભયંકર. હનુમાનજી ઊંચા પડી ગયા, બેઠો લે ઊંચે. હનુમાનજી કહ્યું કે એ ઊંચે બેઠો તાર લાઈ મારું પૂછડું ગોળ ગોળ કરતો કે એ વળી એના કરતા ઊંચે ચડીને હા બેસી ગયો. હનુમાન રાવણ વિચાર કરે ગજબ કહેવાય, આ વળી ખરું વાંદરું. આ પછી સવાલ પૂછતા, અરે આ વાંદર તું ક્યાંનો છો? અને જે જવાબ આપે છે હનુમાનજી અલૌકિક જવાબ છે. અનંત કોટી બ્રહ્માંડ જેનાથી ઉત્પન્ન થાય છે ભગવાન રામનો દૂત છું. અરે જેની સત્તાથી તું જીવે છે એ પરમાત્મા નું દૂત છું. બધાએ પરમાત્માના એટલી બધી વાતો કરી, પણ છેવટે કહ્યું જો રાવણ, હું તારી જોડે લડવાડ કરવા નથી આવ્યો, હું તને 2-3 વાતો મુદ્દાની કહેવાયો છું, હું કહું. અને જે સ્પીચ છે આખી હનુમાનજીની બહુ સુંદર સ્પીચ છે. પહેલું તો એમણે એમ કહ્યું કે ભલા માણસ, તું આ ક્યાં બખેડામાં પડ્યો છે? પુલસ્ત કુળનો પવિત્ર બ્રાહ્મણ, ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત લગાડી દે, લંકાનું રાજ કર. તને કોણ ભગવાન લંકાનું રાજ તારું પાડે નાખવા આવે છે? ક્યાં ભગવાનને ભૂખ છે? રામચરણ પંકજ ઉર ધરહું અને લંકા અચલ રાજ તુમ કરહું. હનુમાનજીની સ્પીચ ની અંદર આ વાત બતાવે છે. તું લંકાનું રાજ, ભલા માણસ શું કરવા ઉપાધિમાં પડ્યો તું? રામચરણ પંકજ ઉર ધરહું અને લંકા અચલ રાજ તુમ કરહું. રાવણે કહ્યું કે વાંદરા, હલકી કોમનો વાંદરો, તું પુલિસ તુકડનો પવિત્ર બ્રાહ્મણ છું, એને તું શિખામણ આપવા બેઠો છું? તો કે ભલા માણસ, પુલિસ તુકડનો તું પવિત્ર બ્રાહ્મણ, મુનિ પુલસ્તિ કુલ બિમલ મયંકા તિન સસીમાઉજાની હો કલંકા. પવિત્ર કુળ છે તારું, પુલસ્ત કુળ છે, અને એની અંદર જેમ ચંદ્રના જેવું શુભ્ર એવું કુળ, એની અંદર તું કલંક પાક્યો મૂર્ખા. પુલસ્ત કુળમાં જન્મીને તું કલંક પાક્યો. મુનિ પુલસ્તિ કુલ બિમલ મયંકા તિન સસીમાઉજાની હો કલંકા. રાવણે કહ્યું કે વાંદરા, તું કઈ ભણ્યો છું? હું તો વેદો ભણેલો છું, વેદોના 4 વેદ તો ભણેલો છું. હનુમાનજીએ કહ્યું કે તું 4 વેદો ભણ્યાના કામ ગયા. રામ નામ બિનુ ગિરાન સોહા, દેખો બિચારી ત્યાગી મધુમોહા, બસનહીન નહીં સો સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી. મૂર્ખ, તું 4 વેદો ભણ્યો, પણ 4 વેદો ભણ્યા તો નકામા ગયા. જેના મુખમાં રામ નામ નથી એના વેદો ભણેલા નકામા. બધું જ ભણતર નકામું છે જો ભગવાનનું નામ મુખમાં નથી તો. અને બહુ સુંદર એનું દ્રષ્ટાંત આપ્યું, સિવિલી આપી. બસનહીન નહીં સો અસુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી. ગમે તેલા આભૂષણો પહેરેલા હોય, કરોડોના કિંમત વાળા એને હીરામાણિક મોતી પહેર્યા હોય, લાખોની કિંમતના એને ઘરેણા પહેર્યા હોય, પણ 25 રૂપિયાની હાડી ના પહેરી હોય તો ભાઈ કેવી લાગે? તો રામ નામ ભલે પણ એ સાડી છે, પણ તને એમ લાગે કે રામ નામ નાનું, પણ એને લીધે કઈ શોભે. બાકી કરોડોના હીરામાણિક મોતી, વેદો છે હીરામાણિક મોતી છે. અને ઉપનિષદો બધા તું માન કે હોનાના ઘરેણા છે. તું વેદો ભણ્યો પણ રામ નામ તારા મુખમાં નથી ને બધા વેદો પાણી ગયા. રામ નામ બેનું ગિરાન સોવા, દેખો બિચારી ત્યાગ મધુમોવા, બસનહીન નહીં સો સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી. રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ. રાવણ કે મારી સંપત્તિ તું જાણે છે, મારી પ્રભુતા તું જાણે છે. મારા લંકાની અંદર હોનાની આટલો છે, બધા મકાનો નહીં. અને આ રોડ ઉપર જે પેલો અમરતમ ચોપડો છે ને, અમે હોનાનો રહ ચોપડીએ છીએ, એટલી મારી પાસે સંપત્તિ છે. હનુમાનજી કે ગમે તેની સંપત્તિ હોય પણ રામ વિમુખ સંપત્તિ પ્રભુરાઈ, આઈ રહી પાઈ બિન પાઈ, સજલ મૂળ જીન સરિતન નાઈ, બરસી ગયે પુની સબઈ સુખાઈ. ગમે તેની સંપત્તિ હોય પણ પરમાત્માની વિમુખ થઈને આવેલી સંપત્તિ એ કદાચ આવે, પ્રારબ્ધ હોય તો કદાચ ઢગલા થઈ જાય, રૂપિયા લાખો થઈ જાય, ના થઈ જાય એમ નહીં, મોટો રહો, પણ ટકે નહીં, ટકે નહીં. આવે તો ખરી, હરામખોરી કરો, લુચ્ચાઈ કરો, કાળા બજાર કરો, મળી જાય, પ્રારબ્ધ હોય તો મળી જાય, પણ એ ટકે નહીં શકે. રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ, આઈ રહી પાઈ બિન પાઈ. કેવી રીતે કે સજલ મૂળ જીન સરિતન નાહી. જે નદીના મૂળમાં પાણી નથી, એ નદીમાં કદાચ ચોમાસામાં બાઢ આવે, કદાચ પૂર આવે, તો એનું એ શું કરે? એ નદીના કિનારે ઉભેલા જેટલા ઝાડને ઉખાડી નાખે
અને જમીનને બરબાદ કરી નાખે. કદાચ મોટરો મળે તો શું કરે, એના હગાને જ પીડે, એના ભાઈઓ ઉખાડી નાખે, રસ્તામાં મોટર લઈને બે જણાને ચકડી મારે. હા, કારણ કે રામની વિમુખ સંપત્તિ આવી છે. કદાચ એ આવે, નદીમાં પાણી આવે ના આવે એમ નહીં, પણ એ રે નહીં. એ જ્યાં સમાવું ગયું કાર્ય ઉડે પછી. હા, સજલ મૂળ જીન સરિતા નાઈ, જે નદીના મૂળમાં પાણી નથી, એ નદીમાં પાણી આવે તો પણ એ ટકે નહીં. સજલ મૂળ જીન સરિતન નાઈ, બરસી ગયે પુની સબઈ સુખાઈ. એમ જેની સંપત્તિમાં પરમાત્મા એના મૂળમાં નથી, જેની સંપત્તિની મૂળમાં પરમાત્મા નથી. મોટર આવી પણ એના મૂળમાં પરમાત્મા નથી, બંગલા બંધાય પણ એના મૂળમાં પરમાત્મા નથી. તો એ બંગલા ઉખડી જવાના એક દાડો, એ મોટરો વેચાઈ જવાની એક દાડો, એક બંગલા ગીરો મૂકી જવાનો એક દાડો, રહેશે નહીં. કારણ કે એના મૂળમાં પાયામાં પરમાત્માનું નામ, પુણ્ય નથી. પુણ્ય વગરના પાયા છે, એ પાયામાં રોડા ભર્યા છે, પુણ્ય નથી. ના, ભજન તણ રે જેણે ભુવન બનાવ્યા, પુણ્યના નાખેલ પાયા, નર એ જ કમાયા. શું કમાયા તમે? જેને ભજનના ભુવન બનાવ્યા છે, જેના પુણ્ય પાયામાં નાખી છે. રોડા નથી નાખ્યા, કોન્ક્રીટ નથી નાખ્યું, પણ પુણ્ય. ભજન તણ રે જેણે ભુવન બનાવ્યા, પુણ્યના નાખેલ પાયા, નર એ જ કમાયા. જેણે બજાર ગુરાયા, નર એ જ કમાયા. આ વાત કરી કે ગમે તેટલું હોય પણ રામ બેમુખ સંપત્તિ પ્રભુતાજી, આઈ રહી પાજી બિનુ પાજી. સુનુ દશ કંઠ કહું પણ રોપી. તને એમ લાગતું કે ભગવાનનો શંકરનો ભક્ત છું માટે મારું કોઈ નામ ના દે, પણ હું તને ગેરંટી પૂર્વક કહું છું, સુનુ દશ કંઠ કહું પણ રોપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી. રામની વિમુખ તો એને કોઈ બચાવનાર નથી. શંકર સહસ વિષ્ણુ અજ હોઈ, રાખીને सकहि રામ કર દ્રોહી. 1000 શંકર આવે, 1000 વિષ્ણુ કે બ્રહ્મા આવે, પણ ભગવાન રામની વિમુખ થયેલા ને કોઈ બચાવી શકે એમ નથી. તારા મગજમાં ફાંકો હોય ને તો તું કાઢી નાખશે. સખત શબ્દો બોલ્યા, હનુમાનજીએ ઘણું કહ્યું, પણ આ તો નહીં વાંદરા મારો તને બસ મારો કહેવાને અંગ ભંગ કરી પઠવાઉં બંદર. વિભીષણે કહ્યું કે એમ મરાય નહીં, મારી નખાતો છે. કઈ નહીં, એનું હાડકું પહોળું ભાગી નાખો. એટલે તો જાય લંગડો એનો ધણી જાણે કાકી ઉઠે ને અહીંથી નિશાની કરીને મોકલો. તો નિશાની કઈ કરીએ? એને પૂછ્યું કે વાંદરા તું કેવી રીતે મારું? કે મારું પૂંછડું બાળી મેળે મરી જતો. એટલે પૂંછડું બાળો એનું, બીજી વાત નહીં. આખા ગામના ગોળા ભેગા કર્યા, તાકાના તાકા કેલિકોના ને બધા લાવી પૂંછડા બાંધ્યા, બધા આખા ગામનું તેલ ચોપડ્યું ને આખા ગામનું છેડે ખૂટ્યું તો ઘી ચોપડ્યું, કઈ કપાસિયાનું ઘી ચોપડ્યું, તેલ ચોપડ્યું, બધું ચોપડ્યું. આખા ગામનું તેલ ખૂટી ગયું, કોઈ ડબલું તેલ ના મળે આખા ગામમાં. આખા ગામમાં એક વાર લુગડું ના મળે. બધા મહોત્સવથી મળીને તો મોટા તાકાના તાકા, પેલું પૂંછડું લાંબુ થઈ જાય. ગજબ થઈ ગયું. પછી કે હવે હળગાવો. શું હળગે? બધા હળગાવા માંડ્યા. પણ હળગે વાયુપુત્ર પવન આવે છે, હળગે બધા મચ્યા હળગાવા, બધા મચ્યા હળગે છે. રાવણ કે લાવ મારી પાસે, હું તમને હળગે. જેવો રાવણ હગા ગયો અને વાયુપુત્ર છે ને, વાયુ એકદમ ભડકો થયો, દાઢી મૂછી બધું ખાય, કાળું મોડું